ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગુજરાત ઈ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વર્ચ્યુઅલ શાળામાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણું જે પ્રકરણ ચાલુ છે એ છે પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ. એની અંદર આપણે ઘણું બધું અત્યાર સુધી જોઈ ગયા છે. આજે ચોથો લેક્ચર છે અને પહેલા જે 3 લેક્ચરમાં ભણ્યા એનો આપણે થોડુંક રિવાઇઝ કરીએ તો આ લેક્ચરમાં જે ભણવાનું છે એ આપણે ઘણી સારી રીતે ભણી શકીશું. એના પહેલા હું અહીંયા જોઈ લઉં કે ઘણા બધા મિત્રો મારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. અહીંયા લાઈવ મારી સાથે જોડાયેલા છે. એમાં તંક વિશાલ છે, ગુડ આફ્ટરનૂન. કરણ બરદા છે, નિકેશા દાબી છે. ઓકે, વેલકમ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે અહીંયા જે પ્રકરણની આપણે જ્યારે શરૂઆત કરી હતી એની અંદર ન્યુક્લિયસ ક્યાં છે, કેવી રીતે એક વર્તે છે અને તેની રાસાયણિક સંજ્ઞા શું, બોન્ડિંગ શું છે, જે બંધન ઉર્જા જે છે એ બધું આપણે જોઈ ચૂક્યા, દળ ક્ષતિ જોઈ ચૂક્યા અને આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદનો સિદ્ધાંત પણ જોઈ ચૂક્યા, એનું સૂત્ર જોઈ ચૂક્યા. હવે આગળ ખૂબ જ અગત્યનો પોઈન્ટ જોવાનું છે અને એનું નામ છે રેડિયો એક્ટિવિટી. આજે એ ટોપિકની આપણે શરૂઆત કરીશું. તો એ રેડિયો એક્ટિવિટી અહીંયા થોડાક મેથેમેટિકલ પોઈન્ટ્સ આવશે જે હું તમને લખીને સમજાવીશ અને જે મેથેમેટિકલ પોઈન્ટ છે તમારે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરવાના રહેશે. અહીંયા જેટલી સ્ક્રીન આવશે એના સ્ક્રીનશોટ લેવાના રહેશે. તો શું છે તમને એ કોઈ ભૂલ નહીં પડે અને સ્ટેપ બાય સ્ટેપ તમે તમારા નોટબુકમાં ઉતારી શકો એવું હું ભણાવીશ. ઓકે, તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ. મારું નામ છે શેખ મોહમ્મદ અલમાસ. સ્કૂલનું નામ છે મોહમ્મદી કોન્વેન્ટ હાઈ સ્કૂલ, તાલુકો ધોળકા, અમદાવાદ ગ્રામ્ય, ગુજરાત. ઓકે, હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટરમાં. ટોપિક છે 13.6 ટેક્સ્ટ બુક ની અંદર. નામ છે રેડિયો એક્ટિવિટી. ઓકે, આ શું છે તો જાણીએ. પહેલો મુદ્દો કે રેડિયો એક્ટિવિટી એ ન્યુક્લિયર ઘટના છે. રેડિયો એક્ટિવિટી શું છે? કોઈ એક એવી ન્યુક્લિયર ઘટના છે કે જેમાં શું થશે તો જાણીએ. નેક્સ્ટ પોઈન્ટ કે જેમાં અસ્થાયી ન્યુક્લિયસ ક્ષય પામે છે. ક્ષય એટલે શું? ક્ષય એટલે વિભંજન. કોઈ એક ન્યુક્લિયસ વિભાજિત થાય, છૂટું પડે, એક ન્યુક્લિયસ માંથી બીજા ઘણા બધા ન્યુક્લિયસો પ્રોડ્યુસ થાય, બને, તો એને આપણે ક્ષય કહેવાય, વિભંજન કહેવાય. ઓકે, તો અહીંયા હું જે છે કે આ ન્યુક્લિયસ છે એ ક્ષય પામે. ઓકે, ક્ષય એટલે વિભંજન, ક્ષય એટલે વિભંજન, વિભંજન. ઓકે, આ પોઈન્ટ યાદ રાખજો. નેક્સ્ટ પોઈન્ટ, આ ઘટનાને રેડિયો એક્ટિવ ક્ષય એટલે કે રેડિયો એક્ટિવિટી કહે છે. આ જે ઘટના છે કે જેમાંથી ન્યુક્લિયસ વિભંજન પામે છે, ક્ષય પામે છે, આ ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવાય છે. એનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપી દઉં તો તમે રાત્રે સૌથી વખતે આપણી ઘરની અંદર અમુક એવી વસ્તુઓ પડેલી હોય છે જે એના ઉપર કોઈ પ્રકાશ નહીં પડતો હોય તો પણ એ ચમકે છે. ઓકે, કેટલાક વાસણો એવા હોય કે જે એવા મટીરિયલથી બનેલા હોય જેને આપણે રેડિયમ કહેવાય. બરાબર, ગ્લાસ છે, પછી કોઈ એવો કોઈ પણ વસ્તુ એવી છે તમારી આસપાસ, જેમ કે જનરલી રિસ્ટ વોચ હોય છે, એની અંદર કાંટા હોય છે ને, એ નાનો મોટો, એ કાંટાની ઉપર રેડિયમ લગાવેલું હોય છે અને તમે એને જોઈ શકો છો. રાત્રે એના ઉપર કોઈ પ્રકાશ ના પડો તો પણ એ હલકીથી ચમક એના ઉપર હોય. તો એ જે ચમક હોય છે, પ્રકાશ બહાર આવે છે, ન્યુક્લિયર ઘટના છે. તો રેડિયમ નામના તત્વોમાંથી એ ધીરે ધીરે બહાર આવતા ન્યુક્લિયસો તમે પ્રકાશ સ્વરૂપે, હલકા પ્રકાશ સ્વરૂપે જોઈ શકો છો. તો આ એક રેડિયો એક્ટિવિટીની સામાન્ય ઘટના છે જે આપણી આસપાસ રોજે રોજ જોવા મળે છે. ઓકે, આગળ વધીએ કે સૌથી પહેલા નેક્સ્ટ પોઈન્ટમાં એક મિનિટ રોકાશો. HTML 1, 2, 2. ઓકે, અહીંયા જુઓ મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ
તો હવે જે રેડિયો એક્ટિવિટી છે એ કુદરતમાં કેવી રીતે જોવા મળે છે? તો કુદરતમાં 3 પ્રકારના રેડિયો એક્ટિવ ક્ષય જોવા મળે છે. કેટલા પ્રકારના? કુલ 3 પ્રકારના રેડિયો એક્ટિવ ક્ષય જોવા મળે છે. ઓકે, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો વેરી ગુડ આફ્ટરનૂન, ઘણા બધા અહીંયા જોડાઈ ચુક્યા છે મારી સામે. સિસોલી આમિર છે, નિકેશ દાબી છે, વધેલ ભગીરથ છે. ઓકે, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટમાં આપણે આગળ વધીએ કે કુદરતની અંદર આવી રેડિયો એક્ટિવિટીના કુલ 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલા જે ભણવાનું છે એમાં સૌથી પહેલો છે આલ્ફા રેડિયેશન. આલ્ફા રેડિયો એક્ટિવિટી એટલે આલ્ફા કણો ઉત્સર્જિત થાય. બીજું છે કે બીટા રેડિયેશન, જેને આપણે બીટા ક્ષય કહેવાય. અને ત્રીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એટલે ગામા રેડિયેશન. ઓકે, તો આ 3 પોઈન્ટ છે કે જે આપેલ ન્યુક્લિયસ, જે ભારે ન્યુક્લિયસ છે ને, એ ભારે ન્યુક્લિયસ માંથી જો હિલિયમ કણો નીકળતા હોય તો આલ્ફા કણો કહેવાના એને, તો આલ્ફા રેડિયેશન એટલે કે આલ્ફા ક્ષય કહેવાય. અને જો ઇલેક્ટ્રોન્સ બહાર આવે આ ન્યુક્લિયસની અંદરથી પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા થઈને, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન માંથી ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન બહાર આવે તો ઇલેક્ટ્રોન પોઝિટ્રોન આપણે બીટા સ્વરૂપે ઓળખીએ છીએ. શું? બીટા રે. તો બીટા રેડિયેશન, બીટા ક્ષય. ઓકે, અને ત્રીજું છે કે જો ન્યુક્લિયસની અંદર નિશ્ચિત ઉર્જાના સ્તરો હોય છે, એ ઉર્જા સ્તરોના કારણે, ઉર્જાના ફેરફારને કારણે જે રેડિયેશન એટલે કે વિકિરણ ઉત્સર્જન પામે છે એને આપણે ગામા રેસ કહેવાનું છે. તો રેડિયેશન એટલે વિકિરણ, ખબર પડી? રેડિયેશન ઇંગ્લિશમાં કહેવાય, વિકિરણ ગુજરાતીમાં કહેવાય. અને એને આપણે ક્ષય કે વિભંજન પણ કહીએ છીએ. તો આ બધા શબ્દો તમારે દિમાગમાં ક્લિયર કરી લેવાના. જ્યારે પણ વાંચો, ક્ષય થાય એટલે વિભંજન, વિભંજન એટલે ન્યુક્લિયસ તૂટે, ન્યુક્લિયસ તૂટીને બીજા ન્યુક્લિયસો તરંગ સ્વરૂપે આગળ વધે, ઉર્જા સ્વરૂપે એ પ્રકાશ ઉર્જા પણ હોઈ શકે. તો 3 પ્રકારના આ રેડિયો એક્ટિવ ક્ષય કુદરતમાં જોવા મળે છે. તો પહેલું છે આલ્ફા ક્ષય, જેમાં કયા? તો 2He4 એટલે કે હિલિયમ ન્યુક્લિયસ ઉત્સર્જન પામે છે. તમે અહીંયા જોઈ શકો છો આ 2He4 છે. શું છે? 2He4 એટલે કે આલ્ફા રેડિયેશન. તમે અહીંયા જોઈ શકો છો આલ્ફા રેડિયેશન. રેડિયેશન એટલે આલ્ફા વિકિરણ, આલ્ફા વિકિરણ અથવા તો આલ્ફા ક્ષય. બરાબર? તો આ આલ્ફા ક્ષય આવી રીતે થાય છે કે ભારે ન્યુક્લિયસ જેમ કે યુરેનિયમ છે એમાંથી થોરિયમ બનીને થોરિયમની સાથે સાથે એક ઓર નાનો ન્યુક્લિયસ બહાર આવે છે, એ છે 2He4, જે આલ્ફા કણ સ્વરૂપે ઓળખાય છે. એ આવી રીતે બહાર આવે છે. તો આને આલ્ફા રે અથવા આલ્ફા ક્ષય કહેવાય. બીજો પોઈન્ટ છે અને એ છે કે બીટા ક્ષયનો. બીટા ક્ષય અહીંયા શું છે? તો જ્યારે ન્યુક્લિયસની અંદરથી ઇલેક્ટ્રોન્સ બહાર આવશે. હવે ઇલેક્ટ્રોન તો ન્યુક્લિયસ ની અંદર ના રહી શકે, તેમ છતાં કેવી રીતે બહાર આવે છે? તો યાદ રાખજો, જ્યારે પ્રોટોન નું વિભાજન થાય તો પ્રોટોન માંથી ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન બહાર આવશે. બરાબર? કે જે ન્યુટ્રોન તૂટશે તો પ્રોટોન અને પોઝિટ્રોન બહાર આવશે. તો અલગ અલગ પ્રકારના 2 ઇલેક્ટ્રોન બહાર આવશે, એક પોઝિટિવ ઇલેક્ટ્રોન અને એક નેગેટિવ ઇલેક્ટ્રોન. બંને ઇલેક્ટ્રોન જ છે, ફક્ત વિદ્યુત ભાર અલગ હોય છે. તો બંને એકબીજાના પ્રતિકણ છે, એને આપણે બીટા કણ અથવા તો બીટા રેડિયેશન દ્વારા ઓળખીશું. તો આ જે છે અહીંયા એ બીટા રેડિયેશન, ઇલેક્ટ્રોન E- અથવા E+ દ્વારા આપણે એને લઈએ, અથવા બીટા માઇનસ અથવા બીટા પ્લસ દ્વારા ઓળખીએ. તો આ બીટા રેડિયેશન છે, આ પણ ન્યુક્લિયસની અંદરથી નીકળે છે. ઓકે, હવે નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ છે કે જ્યારે ન્યુક્લિયસની અંદરથી ગામા રેડિયેશન નીકળે. ગામા રેડિયેશન એટલે શું? તો ગામા વિકિરણ, ગામા ક્ષય, કે જે ઉર્જા ધરાવતા ફોટોન છે, જે ન્યુક્લિયસની અંદર જે અલગ અલગ ઉર્જા સ્તરો રહેલા છે. તો એક ન્યુક્લિયસની અલગ અલગ ઉર્જા સ્તરોમાંથી ઉત્તેજિત અવસ્થામાંથી ક્યાં જાય છે? ધરા અવસ્થામાં જાય છે. તો શું થાય છે? રેડિયેશન ઉત્પન્ન કરે છે અને એ રેડિયેશન હશે ગામા રેડિયેશન, ગામા વિકિરણ, જેને આપણે ગામા ક્ષય દ્વારા ઓળખવાનું છે. તો આ પોઈન્ટ આપણે આલ્ફા, બીટા, ગામા રેડિયેશન્સમાં જોયા છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. ત્રીજું પોઈન્ટ છે કે અહીંયા ગેમા છે, આપણે આ બધું જોઈ લીધું. હવે નેક્સ્ટ પોઈન્ટ એના પછી આવશે, એ હશે કે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. આ ખૂબ જ અગત્યનો છે. આમાં મેથેમેટિકલ દરેકે દરેક પોઈન્ટ તમારે ભણવાના રહેશે. કેવી રીતે ભણવાનું છે એ હું ભણાવું છું, બરાબર ધ્યાન આપજો. ચાલો, શું છે આ નિયમ? તેના શરૂઆત કરતા પહેલા હું કહું કે એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા તે સમયે
તે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. પણ તો જુઓ આપણે અહીંયા જોઈએ કે એકમ સમયમાં એટલે આપેલ જે તે સમયગાળો હોય એમાં ક્ષય પામતા ન્યુક્લિયસ કે જે પોતાની અંદરથી વિભાજન કરે બીજા ન્યુક્લિયસ, તો જે મોટો ન્યુક્લિયસ છે એની સંખ્યામાં હવે ધીરે ધીરે ઘટાડો થશે, કારણ કે ન્યુક્લિયસ એમાંથી બહાર આવી રહ્યા છે નાના નાના. તો એની સંખ્યા તે સમયે એટલે કે પ્રારંભિક સમયે તે નમૂનામાં રહેલા ન્યુક્લિયસની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો આ જે લખેલું છે એનું ખબર ના પડતી હોય તો આપણે એને વિસ્તારમાં સમજાવીએ. તો હું જુઓ અહીંયા કે વિભાજન પામતા ન્યુક્લિયસ, અચ્છા તો આપણે ચેક કરી લઈએ, કલર વ્હાઇટ કરીએ તો તમને દેખાય. કે ન્યુક્લિયસ જે ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા, અચ્છા તો વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા અથવા તો વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા તો પોઈન્ટ પ્રમાણે કે જ્યારે આપણે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસ લઈએ તો એ કોના સમપ્રમાણમાં હશે? એકમ સમયમાં વિભાજન પામતા અથવા તો ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા કોના સમપ્રમાણમાં છે? ચલે છે કોના? તો સમપ્રમાણમાં છે એ વખતે રહેલા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણ. એટલે એ વખતે કેટલા ન્યુક્લિયસ, જેટલા પણ ન્યુક્લિયસ હોય એની સંખ્યાના સમપ્રમાણ. તો ન્યુક્લિયસની સંખ્યા એના સમપ્રમાણમાં હોય છે. હવે આને આપણે ડેટા સ્વરૂપે લખીએ તો આપણી સ્ક્રીન બરાબર જોઈ લો, કારણ કે હવે સ્ક્રીન ચેન્જ થશે. સ્ક્રીનશોટ લઈ શકો છો. બધાએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. નેક્સ્ટ પોઈન્ટમાં આગળ વધીએ. હવે આપણે દરેકે દરેક મેથેમેટિકલ પોઈન્ટ્સ લખવા જઈ રહ્યા છે. એમાં સૌથી પહેલા જે આપણે એકમ સમયમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા લખીને આપણે એને એકમ સમય, તો એકમ સમય માટે કરીને લખીએ. એકમ સમય એટલે ડેલ્ટા ટી સમય લઈએ ધારો કે, તો ડેલ્ટા ટી સમય એટલે એકમ સમય આવે. એમાં વિભાજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે આપણે એને ડેલ્ટા એન લખીએ, કારણ કે વિભાજન પામી ચૂક્યા એ ડેલ્ટા એન છે. અને જે બાકી રહેલા ન્યુક્લિયસ છે એને ચલે છે ફોર્મેટમાં લખો તો કેટલા બાકી રહેશે? ધારો કે એન. અને એ ઘટે છે તો આગળ શું લખી દઈશું આપણે? માઇનસ. તો અહીંયા માઇનસ નિશાની શું સૂચવે છે? કે આપેલ ન્યુક્લિયસ જે મોટો છે એમાંથી ધીરે ધીરે બીજા ન્યુક્લિયસ બહાર જાય છે, ઉત્સર્જન પામે છે, ક્ષય પામે છે. તો એ ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થાય છે. મૂળ ન્યુક્લિયસની સંખ્યામાંથી ધીરે ધીરે ઘટાડો થાય. એવું જ કે જયારે તિજોરીમાં 100 રૂપિયા મૂક્યા હોય ને તમે રોજ એમાંથી એક રૂપિયો લો તો ધીરે ધીરે 100 રૂપિયાનું 100 રૂપિયા જ રહેશે? નહીં થાય ને, એક રૂપિયો ઘટતો જશે. તો મૂળ ન્યુક્લિયસ માંથી એ ઘટતો જાય છે. જે માઇનસ નિશાની આગળ શું સૂચવે છે? તો અહીંયા માઇનસ નિશાની વિશે લખું કે અહીં ઋણ નિશાની ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો સૂચવે છે. સમય સાથે શું થાય છે? આ ન્યુક્લિયસ જે મૂળ ન્યુક્લિયસ છે નમૂનો એનામાંથી ધીરે ધીરે ઘટતું જાય છે. ઓકે, ખબર પડી ગઈ? તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ચલે છે માઇનસ એન આપણે લખીશું. ઓકે, માઇનસ યાદ રાખવાનું રહેશે. ઓકે, હવે આપણે ચલે છે નિશાની દૂર કરીએ તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ચલે છે દૂર કરું છું તો બોલો આપણે શું લખીએ? અચળાંક લખવું પડે અને એ અચળાંકનું નામ છે લેમ્બડા. પણ પહેલા આપણે માઇનસ લખીએ આગળ, પછી લેમ્બડા અને પછી એન. ઓકે, તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી બરાબર માઇનસ લેમ્બડા એન. ઓકે, જ્યાં હું કહું કે અહીંયા લેમ્બડા જે છે એ બરાબર શું કહેવાય? તો ક્ષય નિયતાંક. મિત્રો ક્ષય નિયતાંક. ઓકે, ક્ષય નિયતાંક. ઓકે, કે જે ક્ષય થાય છે
એ દર્શાવતો આ અંક છે માટે એને ક્ષય નિયતાંક છે જે લેમ્ડા દ્વારા ઓળખાય છે. વધુમાં આપણે લખીએ તો આપણે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી અપોન આ નીચે લઈ જાઓ તો એન આવે છે. આ સૂત્ર લેમ્ડાનું સૂત્ર થાય. આગળ માઇનસ લખો ચાલે. ઓકે, અને તેનો એકમ શું થશે તો એ થશે. હવે સંખ્યા તો એનો તો કોઈ એકમ ના હોય. ડેલ્ટા ટી છેદમાં છે તો એનો એકમ આવશે સેકન્ડ ઇનવર્સ. શું આવશે? પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડ ઇનવર્સ, એકના છેદમાં સેકન્ડ. ઓકે, આગળ વધીએ તો હવે આપણે લિમિટ લઈએ. અહીંયા આ જે પોઈન્ટ છે ને, આ વાળો પોઈન્ટ ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા એન. ઓકે, તો પરિણામ એક નામ આપીએ આને, અને પરિણામ એક નામ આપીને પોઈન્ટમાં આગળ વધીએ. તો આ સ્ક્રીનમાં આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખીએ. તો પરિણામ નંબર 1 માં, પરિણામ 1 માટે જે ડાબી બાજુ છે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી, એનામાં ડેલ્ટા ટી સમયગાળો સૂક્ષ્મ કરીએ. એટલે કે ડેલ્ટા ટી સમયગાળો, કે ધારો કે મારી પાસે 1 મિનિટનો આખો સમયગાળો છે, એ વખતે મારે કોઈ એક 20મી સેકન્ડ જોઈએ, તો મારે આ સમયગાળાને શું કરવું પડશે? સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. એટલે કે આ સમયગાળો સૂક્ષ્મ બનશે. સૂક્ષ્મ માટે આપણે ગણિતમાં લક્ષ નામના ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. તો એ છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એટલે સમયગાળો શૂન્યવત નાનો કરીએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો લક્ષ લેતા. ઓકે, તો શું થઈ જશે જોઈ લો. ડાબી બાજુ શું છે? ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી. એની આગળ આપણે લખી દઈશું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આગળ છે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી બરાબરની જગ્યાએ બરાબર, અને બાજુમાં શું છે? જમણી બાજુ માઇનસ લેમ્ડા એન છે. ઓકે, ખબર પડી ગઈ? ઓકે, હવે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો લક્ષ લગાવો તો ડેલ્ટા શેમાં પરિણમશે? જે ડેલ્ટા છે એ ડિફરન્સ ખૂબ જ નાનો થઈ જશે. ડેલ્ટા તફાવત ખૂબ જ નાનો છે, તેના માટે આપણે વિકલન વાપરીશું. તો વિકલનમાં પરિણમશે તો ડેલ્ટા ની જગ્યાએ આપણે લખી શકીશું ડી બાય ડીટી ઓફ એન. તો dn બાય dt બરાબર માઇનસ લેમ્ડા એન. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નો લક્ષ લગાવો તો એ પરિણમશે વિકલનમાં. તો વિકલનને આ ફોર્મેટમાં લખ્યા. જો આ ડી ડેલ્ટા ની જગ્યાએ ડી આવી ગયું, આ નીચે ડેલ્ટા ટી ની જગ્યાએ ડીટી આવી ગયું. તો આને લખાય dn બાય dt અથવા d બાય dt ઓફ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા n. ખબર પડી ગઈ? આ પોઈન્ટ સુધી બધાને ખબર પડી ગઈ હશે. ઓકે, પછી આપણે જે કરવાનું છે સંકલનમાં નિયત સંકલન કરવાનું છે. માટે અહીંયા જે n સંખ્યા વાળા છે ને, n વાળા પદો છે, એક ડાબી બાજુ અહીંયા છે ને કે અહીંયા છે, બધાને એક તરફ લઈએ અને જે સમયવાળો પદને સામે લઈ જઈએ તો શું થાય? તો જુઓ, માટે કરીને લખું dn, એના છેદમાં કોણ આવશે? આ n ટર્મ નીચે આવશે તો છેદમાં જશે. આ dt છેદમાં છે, સામે જશે તો માઇનસ લેમ્ડા ની સાથે ગુણાશે તો માઇનસ લેમ્ડા ડેલ્ટા dt થશે. dt આ લેમ્ડા ની સાથે ગુણાયું dt. ઓકે, ખબર પડી ગઈ? અહીંયા દેખાવી રીતે લખું માઇનસ લેમ્ડા dt. તો dn upon n is equal to minus lambda dt. આ એક સમીકરણ તૈયાર થયું. અહીંયાથી આપણે આ સમીકરણનું સંકલન કરવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે જે બાયોલોજી લીધું છે, મેથ્સ વાળાને આવડી જશે, પણ જે બાયોલોજી વાળા છે એમને કદાચ સપોઝ કે જે વિકલન છે, સંકલન છે, એમાં થોડીક તકલીફ પડે. તો એના માટે હું થોડાક સ્ટેપ વધારીને લખીશ. મેથ્સ વાળાને લાગશે કે સાહેબ બધું સ્ટેપ ઉડાવી દો ચાલશે, અમને આવડશે, પણ કેટલાક બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ છે ને એમને થોડીક તકલીફ રહી જાય છે. એના માટે હું બધા સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે બતાવીશ. ઓકે, તો અહીંયા ધ્યાનથી જોતા રહો. આ સ્ક્રીનનો તમે પહેલા સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે હું હવે ઇરેઝ ડિલીટ કરવાનું છું, એના પછી નવી સ્ક્રીનમાં લખવાનું છે. એટલે સ્ક્રીનશોટ લઈ લીધું. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આપણે આ પોઈન્ટને પછી ફરીથી લખવાનું છે. dn upon n બરાબર માઇનસ લેમ્ડા dt. શું લખવાનું છે? dn upon n બરાબર માઇનસ લેમ્ડા dt. ક્લિયર?
ઓકે, એ જ લખવાનું છે ને, dn upon n બરાબર માઇનસ લેમડા dt. હવે સંકલન કરવા માટે હું એમ કહું, બરાબર સમજો. હવે ધારો કે કોઈ t1 બરાબર 0 સેકન્ડ સમય એટલે પ્રારંભિક સમય કહેવાય, પ્રારંભિક સમય. એ વખતે ન્યુક્લિયસ ની સંખ્યા કેટલી હતી? તો n બરાબર ધારો કે n0 હતી. શું છે? પ્રારંભિક n0 જેટલી આપણે સંખ્યા લીધી. હવે શું કરવાનું છે? તો કોઈ ટી સમય ધીરે ધીરે સમય 0 સેકન્ડ થી આગળ વધતો જાય તો ધારો કે કોઈ ટી સેકન્ડે પહોંચ્યા તો t2 બરાબર કોઈ ટી સેકન્ડ લો, તો n1 બરાબર n0 લીધું, તો અહીંયા આપણે n2 બરાબર કેટલા લઈએ? તો n2 બરાબર આપણે ફક્ત n લઈએ, કોઈ બી n સંખ્યા. આ પ્રારંભિક સંખ્યા, આ કોઈ ટી સમય. ઓકે, આવી રીતે સંખ્યા આપણે બદલે. હવે ઉપરના સમીકરણનું સંકલન લેતા તો આ નિયત સંકલન, આ લિમિટ નું એટલે કે આ અંતરાલમાં સમયના અને સંખ્યાના અંતરાલમાં નિયત સંકલન કરતા, નિયત સંકલન એટલે શું તમને ખબર હોવી જોઈએ? લિમિટ વાળું સંકલન કરતા. તો નિયત સંકલન લેતા શું થાય? તો જુઓ, અહીંયા સંખ્યા વાળો પદ છે તો હું સંકલન લઈશ અને એના માટે શું કહીશ? n1 થી n2 એટલે કે n0 થી n સુધી. n1 થી n2 એટલે n0 n1 ની જગ્યાએ છે, n2 ની જગ્યાએ n છે, તો હું n1 n2 નહીં લખીશ, n0 થી n, કારણ કે n0 થી n લખ્યું છે. અને કોના ઉપર છે? ડાબી બાજુ. તો dn upon n ઉપર આ સંકલન છે, બરાબર ની જગ્યાએ બરાબર. હવે સમયગાળો છે એમાં માઇનસ લેમડા અચળાંક છે, અને માઇનસ લેમડા અચળાંક છે એટલા માટે સંકલનની બહાર પહેલાથી જ રાખીએ. તો સંકલન હવે બતાવીએ. આ માઇનસ લેમડા જુઓ, મેં પહેલાથી જ બહાર રાખ્યો છે, એમાં ભૂલ ના થાય. સંકલન જગ્યાએ સંકલન, dt ની જગ્યાએ dt. ઓકે, આગળ સંકલન નિશાની આવી ગઈ. હવે લિમિટ મૂકો તો 0 થી t સુધી. t1 થી t2 લખો કે 0 થી t લખો? આપણે 0 થી t લખીએ તો વધારે હિતાવહ રહેશે. હવે dn upon n છે, અહીંયા શું છે? dn upon n છે. dn upon n છે ને, તો એના માટે હું એમ કહેવા માંગીશ કે આપણે એક સંકલનનું સૂત્ર પહેલા લખીએ, પછી આ સંકલન dn upon n નું શું થશે હું બતાવું છું. કે આપણે એક સૂત્ર રિકોલ કરીએ. રિકોલિંગ સૂત્ર ફ્લેશબેકમાં જઈને જો ક્યારેક તમે જોયું હોય તો ફ્લેશબેકમાં જઈને આપણે ઇન્ટિગ્રેશન 1 upon x dx યાદ કરીએ તો એ શું થશે? ln x. યાદ છે ને? ln x, નેચરલ લોગ ઓફ c. આને નેચરલ લોગ ઓફ x કહેવાય. ઓકે, આનું સંકલન સૂત્ર છે. એમાં x ની જગ્યાએ તમે અહીંયા n લો છો તો 1 upon n dn, 1 upon n dn ફોર્મેટમાં જુઓ તો આનો સંકલન થઈને આવી રીતે દેખાશે. જુઓ, તો હું પહેલા કાઉન્સ કરું, કારણ કે નિયત સંકલન છે, લિમિટ છે. તો 1 upon n dn ની જગ્યાએ આવશે ln કેપિટલ n. ક્યાંથી ક્યાં સુધી? n0 થી n સુધી. n0 થી n સુધી આ સંકલન થયું, બરાબર ની જગ્યાએ બરાબર. માઇનસ લેમડા ની જગ્યાએ માઇનસ લેમડા. અને હવે ઇન્ટિગ્રેશન dt તો આપણો ઇન્ટિગ્રેશન dx જેવો, કે ઇન્ટિગ્રેશન dx કરો, સંકલન dx કરો તો આપણો જવાબ આવશે x. તો એની જગ્યાએ અહીંયા dt છે તો ઇન્ટિગ્રેશન dt નું આવશે t, બરાબર. પણ અહીંયા કાઉન્સ લખું કારણ કે લિમિટ છે, નિયત સંકલન છે 0 થી t સુધીનું. તો અહીંયા 0 થી t સુધીનું આ સંકલન મળ્યું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. હવે નેચરલ લોગ છે એનું ઘણી બધી કન્ફ્યુઝન અહીંયા મારી સામે આવી રહી છે. અહીંયા બોક્સમાં હું કમેન્ટ બોક્સમાં જોઈ રહ્યો છું, એક કન્ફ્યુઝન તમારી સોલ્વ થઈ જશે. ln ને આપણે નેચરલ લોગ કહેવાય, અને જે આપણે ધોરણ 10 માં લોગ ભણતા હતા ને એનો આધાર 10 હતો. આ નેચરલ લોગ છે એનો આધાર છે e આધાર. e બરાબર 2.718. આપણે યાદ છે ને એની વેલ્યુ આપણે 9મા 10મામાં ભણતા હતા, એ ઘાતાંકના સૂત્રો એમાં બધું જોઈ ગયા છે. તો હવે આગળ વધીએ તો પહેલા n મૂકી દઈએ n ની જગ્યાએ, તો ln n, પછી વચ્ચે આવશે માઇનસ, કિંમત મૂકીએ છે n અને n0 ની, તો પહેલા n ની જગ્યાએ n મૂકી દીધું. હવે n0 ની વાત કરીએ તો ln n0. ln n માં પહેલા આ વાળો n મૂક્યો, પછી n0 વાળો n મૂક્યો, વચ્ચે માઇનસ. સંકલન સૂત્રોમાં આ પોઈન્ટ આવે છે, બરાબર ની જગ્યાએ બરાબર, માઇનસ લેમડા ની જગ્યાએ માઇનસ લેમડા, અને કાઉન્સમાં પહેલા t ની જગ્યાએ ઉપર વાળો t, માઇનસ t ની જગ્યાએ હવા 0. પહેલા t મૂકો પછી 0 મૂકો, તો t મૂકી દીધું, હવે -0. ઓકે, પોઈન્ટ સમજમાં આવી ગયો? સાદુરૂપ આપીએ. હવે આપણે જાણીએ છીએ કે નેચરલ લોગ હોય કે લોગ હોય બંને માટે
જે ગુણાકાર ભાગાકારના નિયમો છે એ બધા સરખા જ છે, પણ અહીંયા માઇનસ છે. માઇનસ હંમેશા ભાગાકાર સાથે સંયોજિત હોય. તો ln એનો બેઝ આધાર ઈ અત્યારે મેં કીધું તો આધાર લખી દઉં છું તો બધાની કન્ફ્યુઝન દૂર થાય. ઓકે, આધાર ઈ છે એટલે ln નેચરલ લોગ કહેવાય, પ્રાકૃતિક લઘુગણક. તો હવે અહીંયા માઇનસ છે એટલે પહેલો વાળો ભાગ n અને છેદમાં n0. આ વાળો ભાગ નીચે આવશે, પહેલા છે અંશમાં આવશે, પછી છે છેદમાં જશે, અને આધાર ઈ. ઓકે, આ બધા પોઈન્ટ્સ મેથેમેટિક્સમાં તમને ક્લિયર કરવા પડે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ, બરાબરની જગ્યાએ બરાબર માઇનસ લેમ્ડા, પછી શું આવશે? ટી આવશે. ક્લિયર? હજુ એક પોઈન્ટ અહીંયા લખી શકીએ કે બંને બાજુ નેચરલ લોગ લેતા, બંને તરફ ln ઈ લેતા, બંને તરફ નેચરલ લોગ લેતા, હું અહીંયા લખી બંને બાજુ નેચરલ લોગ લેતા, ln લેતા. ઓકે, તો અહીંયા n upon n ln ને સામે લઈ જઈએ તો હજુ હું આ પોઈન્ટ ને હજુ ઈઝી બનાવી દઉં તો શું થઈ જશે? આનાથી એક સ્ટેપ વધી જાય એવું છે, તો હું આને વધારે ઈઝી બનાવી દઉં. અહીંયા જુઓ, નેચરલ લોગ ના આધારમાં ઈ છે અને n upon n0 છે, તો હું n upon n0 ને અહીંયા કરતા બનાવીને બતાવું. n upon n0 ને બતાવું તો આ આધાર n upon n0 નો આધાર શું છે? ઈ છે ને, તો સામે જે તે હોય એ ઈ ની ઘાતમાં જતો રહેશે, તો એના બરાબર e raised to minus lambda t થાય. ઓકે, તો જ્યારે તમે આને ઈ ના ઘાતમાં લઈ જશો એટલે કે ઈ ની ઘાતમાં બધા જતા રહેશે, તો આપ જમણી બાજુ પણ ઈ ની ઘાતમાં જશે, પણ ઈ ની ઘાતમાં ln n upon n0 તો બેસી જાય ને, તો n upon n0 આગળ આવી જાય અને આવી રીતે આ સાદુરૂપ બને છે. ઓકે, તો આ પોઈન્ટ n upon n0 બરાબર e raised to minus lambda t આવી રીતે મળે છે. ઓકે, હજુ એક પોઈન્ટ બાકી છે, તો હું નેક્સ્ટ સ્ક્રીનમાં લખું છું, ત્યાં સુધી આ સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લીધું. ઓકે, હવે આ પોઈન્ટ થી આગળ વધીએ, ડાયરેક્ટ સ્ટેપ લખીશ એના પછી. ને n બરાબર શું મળશે? n બરાબર છેદમાં n0 હતો ને, એને સામે લઈ જઈએ તો n0 આવી જશે અને e raised to minus lambda t થશે. ઓકે, n બરાબર n0 e raised to minus lambda t. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે અને આના પરથી ઘણા બધા MCQ ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા આવશે. આનું નામ શું છે? તો આ એક નિયમ છે જેને રેડિયો એક્ટિવિટી માટે રેડિયો એક્ટિવિટી માટે અથવા તો રેડિયો એક્ટિવિટી નો ચરઘાતાંકીય નિયમ કહેવાય. ચરઘાતાંકીય નિયમ કહેવાય છે અથવા તો કહે છે. આ n બરાબર n0 e raised to minus lambda t શું છે? આપેલ રેડિયો એક્ટિવ અથવા તો રેડિયો એક્ટિવ વિભંજન અથવા રેડિયો એક્ટિવ ક્ષય માટે આ છે ચરઘાતાંકીય નિયમ. હવે ઘાતાંક કેમ નામ આવ્યું? કારણ કે અહીંયા ઈ ની ઘાત છે, તો ઈ ની ઘાત માટે આપણે ઘાતાંક સૂત્ર વાપરીએ છીએ, માટે આ નિયમને આપણે રેડિયો એક્ટિવિટીનો ચરઘાતાંકીય નિયમ છે. 2 માર્કમાં પ્રશ્નો પૂછાય છે કે રેડિયો એક્ટિવિટી માટે ચરઘાતાંકીય નિયમ મેળવો, તો જે શરૂઆત કરી ત્યાંથી લઈને અહીંયા સુધી લખવાનું રહેશે. અને વિભંજન દરનો પર એકમ લખો, તેના માટે એક પોઈન્ટ અભી બાકી છે અત્યારે, તો હું ચલાવું છું, અને એ છે કે જ્યારે તમે વિભંજન દર લો તો હવે આપણે વિભંજન દરની પર શરૂઆત, તો હવે હું એમ લખીશ કે વિભંજન દરને કેપિટલ R વડે દર્શાવતા, જે ધન સંખ્યા છે, શું છે? R ઓલવેઝ ધન સંખ્યા છે એવું વિભંજન દર એટલે રેટ ના R થી આપણે આને R ફોર્મેટમાં લખીએ છીએ. તો વિભાજન દરને R વડે દર્શાવતા R બરાબર ધન લઈએ, તો હું R બરાબર શું લઈશ? તો વિભાજન દર છે એટલે કે વિભાજન પ્રતિ સેકન્ડ ડેલ્ટા n બાય ડેલ્ટા t લેવું પડે, પણ આ તો શું છે? એમાં તો
ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે અને આર નું મૂલ્ય ધન જ હોવું જોઈએ, એટલે મારે અહીંયા શું લેવું પડશે? માઇનસ. ઓકે, તો આર બરાબર માઇનસ ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી અથવા તો માઇનસ ડી એન બાય ડીટી પણ લઈ શકું છું. આ બધા પોઈન્ટ તમારે યાદ રાખવાના રહેશે. આ સૂત્રો ખૂબ જ અગત્યના તમને પુરવાર થશે. હવે નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જે પહેલો પોઈન્ટ હતો રેડિયો એક્ટિવિટી માટે એ હું લખું છું કે હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી વિભંજનનો દર એના બરાબર આપણે માઇનસ લેમ્ડા એન લખ્યું. શરૂઆતમાં જ્યારે આ ટોપિકની શરૂઆત કરી રેડિયો એક્ટિવિટીના ક્ષય માટેના નિયમની એ વખતે આ લખ્યું હતું ડેલ્ટા એન બાય ડીટી ચલે છે એન ચલે છે દૂર કરો માઇનસ લેમ્ડા લખ્યું હતું, યાદ છે ને? તો આ ડેલ્ટા એન પર ડેલ્ટા ટી ની જગ્યા હું શું લખવા માંગીશ? આ માઇનસ સામે લઈ જાઓ તો માઇનસ આર થશે, તો અહીંયા લખીશ માઇનસ આર બરાબર માઇનસ લેમ્ડા એન. કારણ કે આર બરાબર માઇનસ ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી છે. ત્યારે હાલ જ આપણે અહીંયા આ સ્ક્રીનમાં લખેલું છે. આ વિભાજનનો દર છે. નેક્સ્ટ પોઈન્ટ. હવે જુઓ, ડાબી અને જમણી બાજુ માઇનસ માઇનસ નીકળી જશે તો આ સૂત્ર બનશે આર બરાબર લેમ્ડા એન. આર બરાબર શું બની જશે? લેમ્ડા એન. ઓકે, આ પણ ખૂબ જ અગત્યનો સૂત્ર તૈયાર થયો. આર બરાબર લેમ્ડા એન તે વિભાજન દર જ છે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી, પણ આ ધન સંખ્યા સ્વરૂપે આર બરાબર પ્લસ લેમ્ડા એન મળ્યું છે. ઓકે, હવે આપણે રેડિયોના ચરઘાતાંકના નિયમમાંથી આને પણ લખીએ તો ચરઘાતાંકીય નિયમ પરથી ચરઘાતાંકીય નિયમ મુજબ આપણે આર ફોર્મેટમાં લખીએ તો એ નિયમ શું છે? એન બરાબર આ લખ્યું, જુઓ, એન બરાબર n0 e raised to minus lambda t. તો આપણે જોઈએ છે કે r ચલે છે તો n છે જ, r ચલે છે n પણ છે જ ને, અહીંયાથી r ચલે છે n લખાય ને, તો r ચલે છે n હોય તો જે સૂત્ર n માટે બને એ જ સૂત્ર r માટે બનશે. તો માટે હું આ લખી શકું કે r બરાબર r0 બરાબર શું થઈ જશે? R0 e raised to minus lambda t થઈ જશે. R બરાબર R0 e raised to minus lambda t એ આ સૂત્ર પર છે, કારણ કે R ચલે છે શું હોય? n. તો જે સૂત્ર n માટે છે એ સૂત્ર R માટે પણ લાગુ પડશે. ખબર પડી ગઈ આ પોઈન્ટ સુધી? ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટમાં વિભંજન દર R ને બીજું નામ શું અપાય? તો એક્ટિવિટી પણ કહેવાય છે. તો R એટલે એક્ટિવિટી, R ને એક્ટિવિટી પણ કહેવાય છે, એક્ટિવિટી તરીકે પણ ઓળખાય છે. એક્ટિવિટી એટલે વિકિરણ જે ઉત્પન્ન થાય છે, વિભાજન પામે છે, એને પણ R દ્વારા દર્શાવી શકાય. તો R ને એક્ટિવિટી પણ કહે છે, અને તેના એકમની હવે વાત કરીએ, પણ એના પહેલા આ તમે સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે આ 1-2 સેકન્ડ પછી હું ડિલીટ કરીશ. સ્ક્રીનશોટ લઈ લો. બધાને ડાઉટ ક્લિયર થઈ ગયા આ પોઈન્ટમાં? સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. ચલો, ઓકે, અહીંયા હું વાંચી શકું છું. બધાએ ઓકે કીધું છે, સ્ક્રીનશોટ લેવાઈ ગયું છે. વેરી ગુડ. નેક્સ્ટ પોઈન્ટ. હવે આર નું એકમ શું? તો એક્ટિવિટી આર નો એકમ, એક્ટિવિટી નો એકમ લખીએ તો એક સામાન્ય એકમ શું છે? તો પહેલું એકમ થશે જે સૂત્ર હતું આર બરાબર શું હતું? આપણે લેમ્ડા એન હતું ને, તો લેમ્ડા જો છે એના પરથી આપણે વિભંજન પર સેકન્ડ લખી શકીએ. તો પહેલું સૂત્ર છે વિભંજન પ્રતિ સેકન્ડ. ઓકે, આ પહેલું સૂત્ર સામાન્ય છે. અને બીજું છે આ રેડિયો એક્ટિવિટીની જેને સૌથી પહેલા જાણકારી આપી હતી એ બેક્વેરલ, એના નામ પરથી આપણે બીક્યુ લખી શકીએ. તો બેક્વેરલ, BACQUEREL, બેક્વેરલ બરાબર આપણે બીક્યુ લખીશું. તો બેક્વેરલ અને વિભંજન પ્રતિ સેકન્ડ નો સૂત્ર થશે 1 બેક્વેરલ બરાબર 1 વિભંજન પર સેકન્ડ. 1 બેક્વેરલ બરાબર 1 વિભંજન પ્રતિ સેકન્ડ. એસ પર લખી શકો, સેકન્ડ પર લખી શકો. તો આ પ્રકારે આ એકમ. ત્રીજો એસઆઈ એકમ ફોર્મેટમાં આ પણ છે કે ક્યુરી બરાબર.
ક્યુરીના નામ પરથી, ક્યુરી પણ વૈજ્ઞાનિક હતા, એમના નામથી પણ આપણે રેડિયો એક્ટિવિટીનો એકમ લખીએ છીએ. તો ક્યુરી પણ એકમ છે, એના માટે આપણે CI સિમ્બોલ વાપરીએ છીએ. અને એક ક્યુરી માટે એ થોડોક મોટો એકમ છે અને એના માટે 3.7 ગુણ્યા 10⁷ ઘાત. CI બરાબર 3.7 ગુણ્યા 10⁻10 કેટલી ઘાત? 10 જેટલી ઘાત છે. એના બરાબર બેક્વેરલ નો કમ્પેરિઝન સાથે છે. ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10⁻10 ઘાત બેક્વેરલ. આ બધા સૂત્રો અને અંક તમારે યાદ રાખવાના રહેશે એક્ટિવિટી માટે. આટલા પોઈન્ટ ખૂબ અગત્યના છે. ઓકે, ખબર પડી ગઈ બધાને? ચલો હવે આપનું પર સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ પોઈન્ટ નવો શરૂઆત કરું છું, પણ હવે અહીંયા 5 જ મિનિટ બાકી રહી છે, તો બાકીના પોઈન્ટ છે એ હું નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશ. અત્યારે જે ચાલ્યું એનું બધાનું આપણે રિવિઝન કરી લઈએ કે ચલો આજે આપણે સૌથી પહેલા શેની શરૂઆત કરી? બધા મને કહો, અહીંયા કહો. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓએ બહુ સારી રીતે આ ટોપિક સમજ્યું. આપણે સૌથી પહેલા રેડિયો એક્ટિવિટી શું છે એની શરૂઆત કરી આજના ટોપિકમાં. રેડિયો એક્ટિવિટી શું છે? તો આપેલ ન્યુક્લિયસ કે જે ભારે અવસ્થામાં છે, અસ્થિર છે, તો પોતે સ્થિર થવા માંગે છે, તો પોતાનામાંથી ન્યુક્લિયસને શું કરશે? ધીરે ધીરે જે વધારેના ન્યુક્લિયસ છે ધીરે ધીરે બહાર કરતો રહેશે. તો વિભંજન થશે. એનું શું થશે? વિભંજન, ક્ષય થશે. તો જે મોટો ભારે ન્યુક્લિયસ છે એ પોતાનામાંથી વધારેનો ભાર છે ને એ દૂર કરશે, નાના નાના સૂક્ષ્મ ન્યુક્લિયસોમાં રૂપાંતર કરશે અને એનું વિભંજન થશે એટલે કે ક્ષય થશે. અને આ ઘટનાને કે જેમાં ભારે ન્યુક્લિયસ નાના નાના ન્યુક્લિયસ ઉત્પન્ન કરે છે એને આપણે રેડિયો એક્ટિવિટી કીધી. પછી આપણે શું જોયું? તો એના 3 પ્રકાર જોયા. સૌથી પહેલા કયો પ્રકાર હતો? લખો અહીંયા, હું જોઈ શકું છું. વેરી ગુડ. સૌથી પહેલો હતો આલ્ફા ડીકે, આલ્ફા ક્ષય, જેમાં હિલિયમના કણો 2He4 આપેલ મોટા ભારે ન્યુક્લિયસ જેમ કે યુરેનિયમ માંથી આપણે જોયું કે યુરેનિયમ માંથી થોરિયમ છૂટું પડે અને થોરિયમની સાથે નાનો ન્યુક્લિયસ એ આલ્ફા કણ 2He4 બહાર આવે છે. ઓકે, અને પછી બીજો પ્રકાર કયો હતો જે કુદરતમાં દેખાય છે? એ છે બીટા વિકિરણ અથવા તો બીટા કણનું ઉત્સર્જન. તો બીટા ક્ષય અથવા બીટા ડીકે. ઓકે, કે જેમાં ઇલેક્ટ્રોન 2 પ્રકારના ઉત્સર્જન થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન માઇનસ હોય તો સામાન્ય ઇલેક્ટ્રોન, જેને બીટા માઇનસ પણ કહેવાય, અને ઇલેક્ટ્રોન પોઝિટિવ વિદ્યુતભાર ધરાવતો હોય તો એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, જેને આપણે પોઝિટ્રોન નામ આપ્યું છે. તો પોઝિટિવ ઇલેક્ટ્રોન છે એ પોઈન્ટ. ઓકે, તો આવી રીતે ઉત્સર્જન પામે છે. પછી ત્રીજો પોઈન્ટ છે એ છે ગામા રેસ. ગામા રેસ શું છે? કે ન્યુક્લિયસની અંદર અલગ અલગ ઉત્તેજિત અવસ્થા હોય છે. તો ન્યુક્લિયસની અંદર રહેલા કેટલાક ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં જાય તો જે ઉર્જાના તફાવતને કારણે જે વિકિરણ ઉર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જિત કરશે એને આપણે ગામા રેસ કહેવાનું છે. એ અહીંયા પોઈન્ટમાં હું છેલ્લો બતાવી દઉં. 2-3 મિનિટ છે તો એના પછી 6 પોઈન્ટ હું બતાવી દઉં. આનું સ્ક્રીનશોટ લઈ લીધું, તો ચાલો એ પોઈન્ટ પર ક્લિયર કરી દઈએ. ઓકે, તો આ જે પોઈન્ટ હતા એ આપણે અહીંયા જોયા કે આલ્ફા ક્ષય શું હતું, બીટા ક્ષય શું હતું, ગેમા ક્ષય શું હતું. એનો આ જે ફોટો છે એ તમારા માટે ખૂબ કામનો છે. અહીંયા ભારે ન્યુક્લિયસ ધારો કે યુરેનિયમ તમે જોઈ શકો છો, અને આલ્ફા રેડિયેશન શું છે, 2He4 છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે એની બધી ડિટેલની આપણે ચર્ચા કરી લીધી. પછી ગામા રેડિયેશન શું છે, તરંગ સ્વરૂપે ફોટોન સ્વરૂપે આગળ વધે છે, કેવી રીતે ઉદ્ભવે છે, એ બધાનું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું છે. પછી હાઈ એનર્જી ધરાવતા બીટા રેડિયેશન, બીટા વિકિરણ જેને બીટા ક્ષય કહેવાય, એ ઇલેક્ટ્રોન છે કે જે ન્યુક્લિયસની અંદરથી ડાયરેક્ટ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આવી રીતે તમારે અભ્યાસ કરવાનું, જેમાં સૌથી પહેલા ટોપિકની શરૂઆત કરતા પહેલા આગળના ટોપિકનું રિવિઝન કરી લેવાનું. અને જ્યારે એ ટોપિક ભણી લઈએ ને તો જે ટોપિક જે વખતે ભણ્યું એ જ એના અંતમાં આખો ટોપિક રિવાઇઝ કરી દેવાનો. તો એના પછી તમે વાંચશો ને તો તમને ફટાફટ એકદમ દિમાગમાં ઉતરી જશે, બેસી જશે કે આના સ્ટેપ પછી આ સ્ટેપ બાય સ્ટેપ, પહેલા સ્ટેપ પછી બીજો સ્ટેપ, પછી આવી રીતે તમે મેથેમેટિકલ સ્ટેપ્સ પણ યાદ રાખી શકો છો. ભૂખવાની જરૂર નહીં પડે. ઓકે, યાદ રહેશે.
તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ અને જો તમને આ બધા લેક્ચર્સ સારા લાગ્યા હોય તો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ ગ્રુપ છે એમાં આને મોકલો અને આ ગુજરાત ઈ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ચાલતા ગુજરાતના જે વર્ચ્યુઅલ શાળાના પ્રોગ્રામ છે એને આગળ વધારો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને બધા વિદ્યાર્થીઓનો લાભ લે એ હેતુથી આપણે